આ વિડીયોમાં આપણે જોઈશું કે જ્યારે કસ્ટમર 2 અથવા તેથી વધારે રીતે પૈસા આપે ત્યારે ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરી શકાય। સૌથી પહેલાં આપણે ચેકઆઉટ બટન ઉપર ક્લિક કરીશું। હવે સપોઝ કે આ કેસમાં કસ્ટમરે 3 રીતે પૈસા આપ્યા છે। $5 આપણને કેશથી આપ્યા છે તો કેશ બટન ક્લિક કરીશું। 500 ઓકે, તો કેશની ઉપર $5 આવી ગયા છે। ચેકથી $5 આપ્યા છે, ચેક ઉપર ક્લિક કરીશું, એના $5 એન્ટર કરીશું અને અહીંયા ચેક નંબર એન્ટર કરી દઈશું અને ઓકે કરીશું। અને બીજું સપોઝ કે માસ્ટર કાર્ડથી આપ્યા છે તો માસ્ટર કાર્ડ ઉપર ક્લિક કરીશું। હવે 555 છે તો ઓકે કરી દઈએ। આ રીતે 3 રીતે ટ્રાન્ઝેક્શન કર્યા છે અને એની રિસિપ્ટ જોઈએ તો અહીંયા રિસિપ્ટમાં 3 રીતથી ટ્રાન્ઝેક્શન કેવી રીતના લીધા એ બતાવ્યું છે।